વોટર પાર્ક જઈએ છે બધા. સો ચલો આજે વોટર પાર્ક ની વિઝિટ કરીએ. વોટર પાર્ક માટે રેડી. સો આજે રિલેક્સ નો દિવસ છે બધાનો. સો બધા આહાટ પૂરી બેન તો ઊંઘી ગયા છે, જોરદાર ઊંઘે છે. વોટર પાર્ક રેડી. મમ્મી રેડી. આ પપ્પા તમે ચેમ આવી ટી-શર્ટ પહેરીને આયા? કેમ? પેલી નથી પાતરી? ના તો અમ્મા પાણી નાખવાનું જીયાન મજા આવશે કે નહીં મજા આવે? હાય હાય. સો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ અત્યારે વોટર પાર્ક ડિઝની. આજનો દિવસ છે ને રિલેક્સ નો છે. પેલી રાઈડ છે ના ખાલી સાઈન છે રાઈટ. વોટર પાર્ક કલર બદલીને આવવાના છે. આવી ગયો આપણો વોટર પાર્ક. આ વોટર પાર્ક ની સાઈન ફરી ટ્રેક્ટર લેવાનું હોય છે આગળ છે. ટ્રેક્ટરની ટ્રોલી ટ્રેક્ટર ટુડે જો બધા વોટર પાર્ક માટે રેડી થઈ ગયા છે. એ સિયાને બુબુમાં ને આવવાનું છે. નિયાને નીની કવાની. એ નિયો નીની કવાની. જીયા નિયા જીયાને કવાની બેટા. મેં કીધું પેલી પહેરવાની પણ ના પહેરી. જ્યાં હું કરી ખોડા થઈ ઉપાડ્યો છે સામાન. ઉપ્સ રેડી. આજ તો બિંદાસ બિંદાસ. સો ફ્રેન્ડ્સ જો અમે પહોંચી ગયા છીએ અહીંયા. શું લખ્યું છે? ટાઇફૂન લગૂન. ટાઇફૂન લગૂન વોટર પાર્ક રાઈટ જીયા? યસ. આમાં જીયા સિયાનિયાના પાસ છે. હું જીયા રેડી નાવા માટે. લેટ્સ ગો. એ ગયા લો. ટાયર થઈ ગયા. ટાયર થઈ ગયા એટલામાં? હાય હાય હજુ તો આયા જ છો. એવું મમ્મી? સવારથી મને લાગતું હતું ઉધરસ ઉપર છે. ઉધરસ છે? હા લે નીકળી જવાનું. ઓકે એમનું તારે જીયા સિયાનું ઓકે સો આ છે જો. હા હા ગરમીમાં હેડો ભાઈ જલ્દી જલ્દી. વાહ જૂનું ટાઉન આવ્યું ગેસડનનું. આ રીતના છે. પેલા એ કરી દઈએ એટલે પછી લોકર કરે છે અહીંયા બધા. નહીં હું ગમી લાગી. બધા રેડી. સનસ્ક્રીન લગાવી તો કાર્બુડા રે હજુ ઘસ ઓ ઘસ હજુ આવા ફોટા પડ્યા બતાવજો ફોટો નહીં એટલે એવું નહીં. 2 દિવસ છે ને બધા બરાબર થાકી ગયા છે. એવા થાક્યા છે ને તો આજે બધા પાણીમાં એન્જોય કરવા માંગે છે. એટલે આજે અમે વોટર પાર્કનો પ્લાન એટલો જ કર્યો છે બધાનો થાક ઉતરી જાય. બિકોઝ કાલે યુનિવર્સલ સ્ટુડિયો છે એટલે કાલે આ બહુ જ બધું વોકિંગ છે. 2 દિવસ બહુ જ વોક કર્યું છે. બધા બહુ થાક્યા છે. સો ચલો જોઈએ. પહેલી વાર આવ્યા છીએ અમેરિકાના વોટર પાર્કમાં બી. ઓકે હું પહેલી વાર આવી છું પર્સનલી. હું તો નથી આવી ક્યારે. સો પહેલી વાર વોટર પાર્કની મજા લઈએ. ઇન્ડિયામાં તો ગયેલા છીએ, અહીંયા નથી ગયા. જો અહીંયા બીચ જેવી એરિયા છે નહીં? હે
છોકરાઓને લાગશે કેટલા સો ફ્રેન્ડ્સ જો અમે રમીને બધા આવ્યા છે રાઈડો લઈ લઈને છોકરાઓ મજા કરે છે અને જો ભેલ ખુલી છે ભેલ લઈને આવ્યા છીએ બનાવવા તો બધા ભેલ ખાવા બેસી ગયા છે બનાવીને ખાવા માટે ચલો ભેલ બનાવો ભેલ દીપા મજા આવી જોરદાર વેવ આવે છે નહીં ત્યાં ચલો તમને વેવ બતાવીએ હમણાં આમાં ચટણી કાઢો કાઢી ડુંગળી ટામેટા ને એવું ચલો આવી જાઓ બધા ભેલ ખાવા વોટર પાર્કમાં જો જીરાક મિક્સ કરેલું ઈઝી પડ્યું ને બધા ખાવા બે ગયા છે ભેલ ચાલુ થઈ ગઈ છે ભેલ બનાવી છે ભેલ મસ્ત દહીં બે આંટી જો અમે આવ્યા છીએ વોટર પાર્કમાં તો બધા ખાવા બે ગયા છે દીપેન કેવી બની છે ભેળ તારા નેહા ભાઈ અંકલ આંટી મસ્ત મજાની હા મારો ઘરે ચટણી આલો ને બધા ખાવા બેઠા છે જલસા કરે છે વોટર પાર્કમાં અને આ લાડુ માટીમાં રમે છે જીયા જોડે બધા બેસી જશે મમ્મી ફાઇનલી બધાના નાવાનું પતી ગયું છે રમવાનું ટાઈમ આઉટ રાઈટ મજા આવી ગઈ જલસા પડી ગયા ને તો શીખંગા છે જબરજસ્ત મજા પડી ગઈ જો ને બધાની હાલત તો જો કારિયા બુટાક અમારે સિયાનિયન બતાવો સિયા ને નિયા તો જો અમારે ઊંઘી ગયા છે ભાઈ છોકરાઓ સેતુપુર બધી ઊંઘી જાય સેતુપુર બધી ઊંઘી અમારા છોકરાઓ બાપરે કોઈ માટી નોક કરતું જેવરી મજા આવી મમ્મી મજા આવી એ મમ્મી મજા પડી ગઈ ને હવે રેડી કરવા માંડ્યા છે બધા આવા ઘેર જઈશું સીધો ફોટો લીધી વ્હીલચેર હવે ખાલી થઈ ગયું છે બધું તો ફ્રેન્ડ્સ ચલો બધા થાક્યા છે હવે કપડાં બપડા બદલીને ઉપડીએ ઘરે બેક ટુ વેસ આવી ગયા છે બધા હા થાકી ગયા બરાબર થાક લાગ્યો કેવું પપ્પા તમે તો બહુ આયા જ નહીં પપ્પા છોકરાને લીધે બાબા આવ્યા છે મમ્મી અહીંયા કઈ બતાવો મજા આવી ગઈ અને ફ્રેન્ડ્સ છે ને તે જીઆઈ છે ને આજે એક સરપ્રાઈઝ લીધી છે બીકોઝ આજે છે ને દીપેન મામાની બર્થડે છે રાઈટ સો આપણે સરપ્રાઈઝ આપવાની છે દીપેન મામાને રાઈટ આપણે ઘેર જઈને હવે ઘેર જઈએ એટલે પછી બધા ફટાફટ શાવર કરીને પછી સરપ્રાઈઝ કરવાની છે મામાને ઓહો તો તમને બી સરપ્રાઈઝ જ બતાવવાની છે તો ફ્રેન્ડ્સ બધું સન બંધ થઈ ગયું છે બધાને માં બે પોરિયાઓ બિચારા ઊંઘી ગયા છે અરે ભટકોણી બિચારું આ તો ઉઠી જો હાલા કદે બેટા આંખો બંધ કર દો જો થાક લાગે છે આપણે છેલ્લે જ જવાનું કેવી ઊંઘ આવે છે અમારા છોકરાઓના બધું બંધ થઈ આપણે ઘરે આવી ગયા નહીં નિયાન મજા આવી આજે દમવાની હા બેટા મને તો જો સનબર્ન થઈ ગયું છે ચલો ઊભા તો મમ્મીને ઊભી થવું છે સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને વડા બનાવવાના ચાલુ કર્યા છે લોટ બાંધીએ છીએ વડાનો તો સ્પિનચ અને લાલ મરચાં લીલા મરચાં કપાઈ રહ્યા છે શું અને જો આ ઘરેથી બધું મિક્સ કરીને રેડી કરીને લાવ્યા હતા ખાલી દહીં તેલ અને મરચાં નાખવાના છે જો હવે બધા વોટર પાર્ક થી નહીં ધોઈને આવ્યા છીએ અને નહીં ધોઈને રેડી થઈને જો આ વડા બનાવીએ છે અને જો મારી બેન વડા આવી રીતે બનાવી છે
પહેલા ગુલ્લા મૂકી દેવાના અને પછી કોથળી ઉધી કરતા કન ટીપી કાઢવાના. એક ગોળ થઈ ગયો. આ જો આ બીજી બાજુ આ તરાઈ રહ્યા છે એ ટીપીસી આવી રીતે ટીપી કાઢવાના એટલે જલ્દી પતી જાય. હાથથી ટીપે તો વાર લાગે. અને આ જો એક ગોળ થઈ ગયો છે આ તરાઈ રહ્યા છે વડા એટલે પછી બધા બેસી જશે ગરમ ગરમ. દહીં ખાવું હોય તો દહીં વડા નહીં તો ચાન વડા. આવી જાઓ તમે બધાએ ખાવા કહીએ. રેડી એક ફેરા. એક ફેરા 20-25 વડા તૈયાર થઈ જાય. વારે ના લાગો, ફટાફટ થઈ જાય. શું વાત છે, બધા કામે લાગી ગયા છે. નાઈને હા ક્યાં બાત હે. મમ્મીની નવી ટ્રીક બતાવી ભાઈ. હા વડા ટીપવાની. આ ચિરાગ બનાવે છે મેગી. 10 માણસની મેગી બનાવું. ગરમા ગરમ મેગી મસાલો એડ કરી બક્કા. ખતરનાક. આમ કલર નહીં દેખાતો. કલર દેખાડે ને તો ભાઈ જાદુમ જવું પડશે. કલર બતાવે તો જાદુમ જવું પડશે. ક્યાં બાત હે. વડા તો જો ઝીણા ઝીણા વડા. શું વાત છે ભાઈ. જો ઓર્લાન્ડોમાં છે ને તે વડા બની રહ્યા છે. ગઈકાલ તો દાળ વડા ખાતા હતા. ક્રિસ્પી વડા. ભગવાને ધરાયા. મમ્મી જે લોટ મિક્સ કર્યો તો કમ્પ્લીટ હતો, કશું એડ નહીં કર્યો. મેગી વડા થઈ ગયા. મસાલાની તું મારી જોડે વાત ના કરું. ચાખી લે. ચલો પણ મસાલાની ના બગા. તું મારી જોડે વાત ના કરું. તો ગુડ બકા. યસ મારો જે મસાલો હોય ને હનાઈ દબાયો. જો મમ્મી અહીંયા ખાતો રહીએ છે. કોઈનું કામ મસાલાની તો વાત નહીં કરું. શું મમ્માની બર્થડે કેક આવ્યું ને એ કેન્ડલ આવીને ખાવા આવી તો મુજ ખાઈ જાય. આ છે ઓર્લેન્ડોની મજા. ફેમિલી સાથે ફન. આ ફન છે ને તે તમે બહાર ટ્રીપમાં આવો ને ફેમિલી સાથે ત્યારે જ મળે. બાકી ઘરે તો બધા પોતપોતાના કામમાં બિઝી હોય. ટાઈમ ટુ ટાઈમ ઊંઘવાનું હોય. એક રાતે 12 વાગે આવે ને એક 9 વાગે આવે. એક સવારે 5 વાગે જતું રહે ને એક બપોરના 12 વાગે જતું રહે. બરાબર ને. આ ટાઈમ છે ને ક્યારેય મિસ નહીં કરવો. આજે ફેમિલી ટાઈમ મળી રહે ને વર્ષમાં એટલીસ્ટ એકવાર લઈ લેવાનો આ ટાઈમ. જો બધા કામે લાગી ગયા છે. એક બાજુ મેગી બનાવી, એક બાજુ વડા બને છે. અમે છે ને આજે બહાર જઈએ ને તો કોઈ દિવસ બહાર ખાવાનું બહુ જ ઓછું કરવી. ઘરનું લઈને જઈએ છીએ મોસ્ટ ટાઈમ. મેગી મેગી દે દે, મેગી મેગી દે 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 દે. આપો 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 આપો. હાય મારું નિયુ બેબી આવ્યું. આ સિયો કઈ ગઈ ઊંઘી છે. લા અરે મારી સિયા ક્યાં છે? આ લ્યા તું તો જોઈ છે મારી સિયો તો. યા મારે ખાવાની ને. અલે આ વડા ખાય કે મેગી ખાય ખબર પડતી નહીં. સિયાને મેગી આપો. હે વડા ખાવા કે મેગી ખાવી? સો મેગી ટાઈમ. મમ્મી જોરદાર ડાન્સ કરે તો ચમ. ના ના ભાઈ આ ઓરેન્જ છે. ઓરેન્જ જ્યુસ છે ભાઈ, પીવાની વાત નહીં. સનકિસ્ટ, આ કોકા કોલા, ડાર્ક પેપર. જે કોઈ ના પીવે ને એ પીવે ને. આ ડાર્ક પેપર. ડાક તો ઓહ મેગી એન્ડ વડા ટાઈમ. પેલો બેન નહીં ખાય મેગી? મેં શું મેં છોકરા મેગી ખાય. મેં હા તો મારા જેવું જ હોય ને તારે પહેલું એ પહેલું. હા મારે તો મેગી પતી ગઈ. ગાય જોર મેગી. જોરદાર કે મને આ વીચ છે મેગી. કેટલા ટાઈમ થી ખાવી હતી. જોરદાર મેગી ને બસ તાર ખો. અલ્લા તું. ઓકે અને વડા વડા બી જોરદાર. જોરદાર વડા. ના ના કોઈ નહીં. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ
હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ જલ્દી બા દીપાઈ જા આ ભાઈ આજનો અમારો બર્થડે બોય છે લાડુ આબા જઈ જા મામા આબા છી આઈ જા હેપી બર્થડે ટુ યુ ચાનો બોલી છે બે જણો એ બધા બોલશો ને એને એકલી બોલવા દો એને એકલી બોલા દે બોલો લાડુ બોલો દાદ મામાના કો હેપી બર્થડે બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દીપા હેપી બર્થડે ટુ યુ આવું થાય તારો બે ચિરાગ ચમચી લેતા ચમચી લેજે રૂમમાં જીયા રૂમમાં મૂકી દીધી જોય મામા કેમ 33 જ થયા ને બરાબર ને હા હેપી બર્થડે મામા હેપી બર્થડે મામા શિયાની કહેજે હેપી બર્થડે મામા ચા મામા જોડે જતી રહે આને ફ્રીજમાં મૂકી દો આઈસ્ક્રીમ કેક છે એટલે ચોકલેટ વનીલા એટલે છે જેને ચોકલેટ ભાવે ચોકલેટ ખાય વનીલા ભાવે વનીલા ખાય હે બોક્સમાં મૂકો ને પાછી એ નિયા આઈસ્ક્રીમ જો મામા આઈસ્ક્રીમ એને બાર પાસે કર એને આવી સોતાઈ દોરું પાવર આ પેરેન્ટ તો ચોકલેટ આવશે લાડવા હેપી બર્થડે કરે મામા હેપી બર્થડે કરે મામા લાડુ આઈસ્ક્રીમ કે ખબકા તું ઓય ખવડાવવા દે તને ખાલી છોકરા જે ખાલી એમાં નાગું ખવડાય પૈસા આછીમ લાવ તો તમે વગાર દીધી આ તો ખવાઈ જવાની આઈસ્ક્રીમ છે ને આઈસ્ક્રીમ માં થોડો જો પડે દાદાને ખેલાને ચોકલેટ ખાય નહીં કશું ખાવું ખાલી અડાર દે ના ઓડારો ના ખાવાનું આ કર નહીં પૂરી ખાવું ના કેવી ખાવ રીતે આ કર હેપી બર્થડે શું થયું હમણાં કહીએ એ ચપ્પુ નીચે આજે જીયા મામાને ગિફ્ટ આલે છે મામા ખોલો મામા ખોલશે નહીં ખાવ
જોવાની જોવાની તો કે છે શું કરવું ખસેડવું મીઠે પાવ થર્મસ ઘેર ના લઈ જતી તારા હાલો આવ્યા પછી બેસી લે. કાલે મને ફોટો કાઢી દેજો કે આ તો કાલે જ ભરી લેશે કેવું રાખી લઈ જાય કેવું હા મામા હજી તો કર બાબા કુણા લઈ જાઓ લઈ જા કોરા હું તો ટીચી કર હેલો દે તો મને મૂકી દે અંદર મૂકી દે હવે ધ્યાન ખવડાવવાની બાકી છે જોઈ લે તો ભાઈ દીપેન બર્થડે પતી ગઈ 33 યર્સ ઓલ્ડ સો ફ્રેન્ડ્સ દીપેનની બર્થડે ને કેક કપાઈ ગઈ છે ખાવાનું થઈ ગયું છે મેગી ખવાઈ ગઈ વડા ખવાઈ ગયા છે હે હું કઈ કામ કરીએ અમે સો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ હજુ વોટરમેલન ટાઈમ બાકી છે પણ ઊંઘા પહેલાં તો વોટરમેલન ખવાશે બધા કમેન્ટમાં મામા બધા મામાનો હેપી બર્થડે કહેજો એવું કે છે જીયા સો બધાને ગુડ નાઇટ જય સોમનારાયણ બાય બાય મમ્મી બાય બાય કહેજો બધાના બાય બાય ચલો એ બધા બાય કરતા હેડો બાય 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 કરો બધા બાય ચલો બધાને જય સોમનારાયણ